સુરત ભાજપમાં એવું તે શું બન્યું છે કે જેની ચર્ચા હવે સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। ધારાસભ્યની ઓફિસ ભાજપના જ બે આગેવાનો પહેલા ઉગ્ર બોલાચાલી અને પછી છૂટા હાથની મારામારી। આ મારામારીમાં મહિલા કોર્પોરેટરને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનો દાવો છે। આવો જોઈએ। सूरत भाजपा आंतरिक विखवाद हवे जाहिर में आवी गयो छे। घटना छे सूरत उत्तरना धारासभ्य कांति बलरना कार्यालयनी, ज्यां सोसायटीना પડતર પ્રશ્નોને લઈને બેઠક યોજાઈ હતી। બેઠકમાં ભાતની વાડી સોસાયટીના આગેવાનો હાજર હતા, પરંતુ બેઠક પૂરી થતાં જ વાતાવરણ અચાનક ગરમાઈ ગયું। ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે સંકલનના મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ। શબ્દોની લડાઈ થોડીક જ વારમાં ધક્કા મૂકી અને જપ્પાજપ્પી સુધી પહોંચી ગઈ। સોસાયટીની મીટિંગ હતી, એ ચારે કોર્પોરેટર અને મેં બોલાવેલા સોસાયટીવાળી ચર્ચા થઈ ગઈ। એ ગયા સોસાયટીવાળા, પછી એ મારી ઓફિસમાં બેઠા ચર્ચા કરતા હતા કે તમે મને અહીંયા નથી બોલાવતા, ઓલો કે મને અહીંયા નથી બોલાવતા। એ બાબતમાં ચર્ચા દરમિયાન બે મારામારી ઉપર ઉતર્યા અને અમે એને છૂટા પાડ્યા। ભાજપ વાત કરે છે મહિલાને પણ ફ્રેક્ચર છે હાથમાં, એમની ઉપર કોઈ હાથ ઉપાડ્યો નથી। એ છૂટા પાડવામાં બેન હતા અમારી હારી, એટલે મુખ્ય કાંતિભાઈ અને બંને વચ્ચે બબાલ થઈ। હા, મનહર વોરા અને મહેન્દ્રભાઈ દેસાઈ। ધારાસભ્ય કાંતિ બલરે સ્વીકાર્યું કે મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે જપાજપી થઈ હતી અને બંનેને તેમણે જ છૂટા પાડ્યા હતા। જોકે તેમણે એવો દાવો કર્યો કે મહિલા કોર્પોરેટર પર કોઈએ હાથ ઉપાડ્યો નહોતો। બીજી તરફ મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાનો આરોપ છે કે મહેન્દ્ર દેસાઈએ તેમના પર હુમલો કર્યો હતો। તેમના દાવા મુજબ આ ઘટનામાં બંનેને ફ્રેક્ચર થયું છે। આ સમગ્ર મામલે પ્રદેશ ભાજપમાં સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી છે કે ભાઈ તમે મારું નામ લ્યો છો, પણ ભાઈ મેં નામ તમારું કોઈ આગળ લીધું હોય તો મને એક રૂબરૂ કરાવો। એ કે રૂબરૂ કરાવો તો મારે સંબંધ બગડે, ભાઈ એમ નહીં, મને સાક્ષી કરાવો। આ બાબત એણે મારી ઉપર તકરાર કરી, મારા ઘરનાનો હાથ પકડી એને માર મારી અને મને માર મારી, ખુરશી મારેલું છે, બંનેને ફ્રેક્ચર કરેલું છે અને ગેરશબ્દ અને ગેર ગાળું બોલી અને કાંતિભાઈ ધારાસભ્યની હાજરીમાં ગાળું બોલે છે। કાંતિભાઈ ધારાસભ્ય એને ઠપકો આપેલો નથી, મને ખાતરી છે। કઈ રીતે માર માર્યો? એ બોલાચાલી થતી હતી, મકાનનું ડિમોલેશન એમાંથી બોલાચાલી થઈ, એમાંથી બાજા મારામારી મળ્યા કરવા। તમને શું માર્યું? મને હું આમ આડી ફરવા ગઈ ને તો મને આમ આંગળી હસોડી મવડી નાખી। ડિમોલેશનની અરજી કરાવેલી હતી એણે। તમારા પતિને કેવી રીતે માર્યો? એને એ પાસે બેઠા હતા ને તો સીધી ખુરશી લઈને હસોડા બેહાડી દીધા ને અંગૂઠો વાળી દીધો, એટલે ફ્રેક્ચર થઈ ગયું। પછી હું ગઈ મને ફ્રેક્ચર થઈ ગયું આંગળી। અમને ન્યાય મળવો જ જોઈએ, મહેન્દ્રની કાર્યવાહી કરવાની જ છે, ગમે એમ થાય। બીજી તરફ મહેન્દ્ર દેસાઈ તમામ આરોપોને ફગાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે માત્ર બોલાચાલી થઈ હતી, મારામારી થઈ જ નથી। મહિલા પર હાથ ઉપાડવાનો આરોપ પણ તેમણે પાયાવિહોણો ગણાવ્યો છે। કોઈ પ્રકારની મારામારી નથી થઈ, ખાલી એક સહજ માનવ જીવનમાં જે રીતે હોય છે કે કોઈ વિષયને લઈને એક બોલાચાલી થાય એ રીતે એક વાત થઈ હતી, બીજી કોઈ મારામારી કે એવું કોઈ નથી થયું। કોઈ પણ વ્યક્તિ એની મોટી બહેન ઉપર આંગળી મચોડવાની તો વાત છે, કોઈ ખરાબ ટોનમાં વાત પણ ન કરે। જયશ્રી બેન મારાથી મોટા છે અને મોટી બહેન તરીકેની ભૂમિકામાં હંમેશા હું એને માનું છું, એટલે એવી કોઈ વાત નથી। એમ તો આરોપ શા માટે લગાડ્યા હશે એ મને ખબર નથી। એમ તો આરોપ જેને લગાડ્યો એને જ પૂછો તો એ જ તમને માહિતગાર કરશે। ધારાસભ્યની ઓફિસમાં જ ભાજપના આગેવાનો વચ્ચે થયેલી આ જપાજપી અનેક સવાલ ઉભા કર્યા છે। પક્ષ શિસ્તની વાત કરતો ભાજપ હવે પોતાના જ આગેવાનો વચ્ચેના વિવાદથી ઘેરાયો છે। હવે સૌની નજર પ્રદેશ ભાજપ પર છે। શું આ મામલે કોઈ કાર્યવાહી થશે કે પછી આખો વિવાદ માત્ર સમાધાનના નામે દબાવી દેવામાં આવશે? ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।